હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર શાના વિશે અભ્યાસ કર્યો હતો? તો આપણને ખબર છે કે આપણે લાસ્ટ લેક્ચરની અંદર વર્ગીકરણ વિદ્યા વિશે, વર્ગીકરણ વિદ્યા પણ કોની? વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ કેવી રીતે થયું છે આના વિશે અભ્યાસ કર્યો હતો, બરોબર? તો હવે આપણે વનસ્પતિ સૃષ્ટિની અંદર આપણે એકાંગી વનસ્પતિ લીધી હતી. એકાંગી વનસ્પતિની અંદર લીલ, ફૂગ, પછી આપણે લાઇકેનને ઇન્ક્લુડ કર્યું હતું, પણ આપણે ફૂગ અને લાઇકેન વિશે ઓલરેડી ભણી ગયા છીએ. તો હવે આપણે અહીંયા શાના વિશે વાત કરશું? લીલ વિશે વાત કરશું. તો લીલમાં પહેલા તો લીલની અંદર આપણે જોઈએ કે લીલ કેવી છે. એક તો લીલ એક કોષી પણ હોઈ શકે અને બહુકોષી પણ હોઈ શકે. ઓકે, લીલ એક કોષી પણ હોઈ શકે અને લીલ બહુકોષી પણ હોઈ શકે. એની જે રચના છે એ સરળ દેહ રચના છે, એટલે સિમ્પલ તમે ડ્રો કરી શકો આરામથી. અને એની જે નોર્મલ જોવા જાય તો પ્રજનન છે, એનું નિવાસ સ્થાન છે, આ બધી એની રચનાઓ છે એકદમ સરળતાથી આપણે જોઈ શકીએ છીએ. ગમે ત્યાં આપણે લીલ છે એને જોઈ શકીએ છીએ. સરળ દેહ રચના છે. ત્યારબાદ જોઈએ કે ભાઈ લીલ છે, એ લીલનો જે અભ્યાસ છે એને શું કહેવામાં આવે છે? લીલના અભ્યાસને શું કહેવાય છે? લીલ વિજ્ઞાન. શું કહેવાય છે? લીલ વિજ્ઞાન. જે લીલ વિજ્ઞાન છે એને ઇંગ્લિશમાં કહેવાશે ફાઇકોલોજી. ફૂગ વિજ્ઞાન યાદ હોય તો ફૂગ વિજ્ઞાન ને માઇકોલોજી, એટલે આમાં કન્ફ્યુઝ ના થતા. ફાઇકોલોજી અને માઇકોલોજીની અંદર. ઓકે, ક્લિયર? જે સૌ પ્રથમ લીલ વિશેનો અભ્યાસ કર્યો, કાર્લ લિન્નેસિયાની વર્ગીકરણ પદ્ધતિ આપી. વર્ગીકરણ પદ્ધતિ આપ્યા બાદ એને લીલ શબ્દ જે આપ્યો છે એ કોણે આપ્યો છે? કાર્લ લિન્નેસે. ઓકે, કાર્લ લિન્નેસે કયો શબ્દ આપ્યો છે? લીલ શબ્દ આપ્યો છે. ત્યારબાદ જે લીલ વિજ્ઞાનના પિતા હતા એનું નામ શું? ફ્રિચ. શું નામ છે? ફ્રિચ. એમણે એક બુક બનાવી. એ બુકનું નામ શું રાખ્યું? રચના અને પ્રજનન. કોનું? લીલનું. આ બુકની અંદર બધું જ આવી જાય છે. લીલની કયા કયા પ્રકારની લીલ છે જોવા મળે છે આપણને આખા વર્લ્ડ વાઇડ, એટલે કે વિશ્વવ્યાપી કેટલા પ્રકારની લીલ છે, એની રચના કેવી છે, એની અંદર પ્રજનન કયા પ્રકારનું થાય છે, એના નિવાસ સ્થાનો શું છે, આ બધા વિશેની માહિતી આપી. ત્યારબાદ આવ્યા આપણા ભારતીય લીલ વૈજ્ઞાનિક. ભારતીય અંદર લીલ વિજ્ઞાનના જે પિતા છે એ કોણ છે? પ્રોફેસર MOP આયંબર. ઓકે, પ્રોફેસર MOP આયંબર જે ભારતીય વિજ્ઞાનના પિતા છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ કે લીલનું નિવાસ સ્થાન, કોને કહેવાય નિવાસ સ્થાન? કઈ કઈ જગ્યાએથી આપણને લીલ છે એ મળી આવે છે, આપણે એને શું કહીએ છીએ? લીલનું નિવાસ સ્થાન. તો લીલ છે આપણને તમે જોશો તો જ્યાં પાણીવાળી જગ્યા છે ત્યાં પણ મળી આવે, ઓછું પાણી છે ત્યાં પણ મળી આવે, મીઠું પાણી છે ત્યાં પણ મળી આવશે, ખારા પાણીમાં પણ મળી આવશે. જલજ છે, અમુક જે લીલ છે એ પર્ણની ઉપર ક્યારેક જોવા મળે છે, અમુક લીલ છે ખડકોની ઉપર જોવા મળે છે, અમુક પ્રાણીઓની ઉપર જોવા મળે છે. તો આ ઘણા બધા નિવાસ સ્થાનો છે. તો આપણે 1 બાય 1 જોઈએ કે દરિયાઈ પાણીમાં, મીઠા પાણીમાં,
દરિયાઈ પાણીમાં જોવા મળશે, મીઠા પાણીની અંદર જોવા મળશે, જમીનમાં જોવા મળશે, જમીન પર, ક્યારેક ખડકો ઉપર, જમીન પર જોવા મળે છે, ખડકો ઉપર જોવા મળે છે. તેના સિવાય અમુક જે લીલ છે એ ફૂગ સાથે પણ હોય છે, પરસ્પર સહજીવન કાઢે છે, જેને આપણે શું કહીએ છીએ? લાઇકેન. પણ આપણે લીલનું ભણીએ છીએ તો આપણે અહીંયા લીલને ઇન્ક્લુડ કરીએ છીએ, એટલા માટે આની અંદર એડ કરી છે. અમુક જે લીલ છે એ પ્રાણીઓ સાથે રહે છે. હવે એવા કયા પ્રાણીઓ છે? તો પહાડોના જે રીંછ છે એ લીલ બધી ત્યાં જોવા મળે છે. ક્લિયર અહીંયા સુધી? અમુક આપણને જે લીલના નિવાસસ્થાનો છે એ જોઈ લઈએ કે મીઠા પાણી, જમીન ઉપર જોવા મળે છે, પહાડોના રીંછ ઉપર લીલ છે અને ફૂગ સાથે સહજીવન કાઢે છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ કે લીલની દેહ રચના કેવી છે, અહીંયા આ એક યાદ રાખજો, પહાડોના રીંછ, લીલની દેહ રચના. લીલની દેહ રચનાની વાત કરીએ તો એક કોષી પણ હોઈ શકે, બહુકોષી પણ હોઈ શકે, પટ્ટીમય, તંતુમય, અથવા તમને જોવા મળે ફ્લેટેડ એકદમ હોય છે. બરોબર? એનું સુકાય છે એ અલગ અલગ પ્રકારનું તમને જોવા મળે છે. તો લીલની દેહ રચનામાં એક કોષી, બહુકોષી, પણ ખાસ યાદ રાખજો હરિત દ્રવ્ય ધરાવે છે. હરિત દ્રવ્ય ધરાવે છે એનો મતલબ કે એનો કલર જે આવતો હશે એક એક સ્પેસિફિક રીઝનના લીધે આવતો હશે. તો હરિત દ્રવ્યની અંદર શું આવેલા છે? રંજક કણો, કે જેના લીધે શું થાય છે? કલર આવે છે. તો કયા કયા પ્રકારના રંજક કણો છે? એ, બી, સી, ક્લોરોફિલ એ, બી, ક્લોરોફિલ સી, ક્લોરોફિલ ડી, ઝેન્થોફિલ, ફાઇકોબિલિન્સ, ફાઇકોએરિથ્રિન, આ બધા એના અલગ અલગ રંજક દ્રવ્યો છે કે જેના લીધે આપણને શું મળે છે? એનો જે કલર છે, જે લીલ છે એનો કલર પણ આપણને અલગ અલગ મળે છે. હવે લીલના સ્વરૂપો છે ને એ કોઈ પણ ફિક્સ નથી હોતા, પરિવર્તનશીલ હોય છે. લીલના સ્વરૂપો જે આપણને જોવા મળે છે પરિવર્તનશીલ છે. કઈ રીતે પરિવર્તનશીલ છે? તો જોઈએ કે ભાઈ અમુક જે લીલ છે એ તંતુમય છે, અમુક જે લીલ છે એ વસાહતી તમને જોવા મળે છે, અમુક જે લીલ છે એ સૂક્ષ્મ એક કોષીય છે. એટલે જો હું ક્લેમિડોમોનાસની વાત કરું તો આ લીલ કેવી છે? સૂક્ષ્મ એક કોષીય છે. ઓકે, પછી વોલ્વોક્સની વાત કરું, આ લીલ કેવી છે? વસાહતી લીલ છે, વસાહતમાં તમને જોવા મળશે. સ્પાઇરોગાયરા, આવી રીતે તકતી જેવી હોય છે. તંતુમય પણ તમે કહી શકો. ક્લિયર? આ વાત કરી આપણે દેહ રચના વિશે. હવે આપણે વાત કરશું કે પ્રજનન વિશે. પ્રજનન કયા કયા પ્રકારે હોય છે? તો આની અંદર વાનસ્પતિક 3 પ્રકાર હોય છે. વાનસ્પતિક,
પ્રજનન. બીજો પ્રકાર અલિંગી પ્રજનન. હું એક પણ અહીંયા લીલની અંદર કોઈ સ્પેસિફાઈ નથી લેતી. ફિઓફાઇસી છે, ક્લોરોફાઇસી છે, હું કંઈ સ્પેસિફાઈ અત્યારે લેતી નથી. અત્યારે હું ટોટલી બધી જેટલી પણ લીલ છે એ બધી લીલને ઇન્ક્લુડ કરીને એનો સામાન્ય જે એના લક્ષણો છે એના વિશે આપણે વાત કરીએ છીએ. ઓકે. અને લિંગી પ્રજનન. ક્લિયર? હવે પેલું આપણે લઈએ વાનસ્પતિક પ્રજનન. અવખંડન દ્વારા. અવખંડન કોને કહીએ છીએ આપણે? ફોર એક્ઝામ્પલ કોઈ સૂપ છે, એક સૂપની અંદર એના નાના નાના જે પર્ણ છે એ તૂટી ગયા અથવા કાંઈ એને નુકસાન થયું, ડેમેજ થયું, તો એ ફરીથી નવા પર્ણો છે એ બનાવશે. એટલે અવખંડન કરીને આખી જે રચના છે એને ફરીથી કરશે. એને આપણે શું કહીએ છીએ? વાનસ્પતિક પ્રજનન. બીજી વાત કરીએ આપણે અહીંયા અલિંગી પ્રજનન. કોને કહેવાય અલિંગી પ્રજનન? તો અલિંગી પ્રજનનની અંદર બીજાણુ સર્જન થાય છે. લીલની વાત કરું છું સ્પેસિફિક. બીજાણુ સર્જન થાય છે. બીજાણુ સર્જન કોના દ્વારા થાય છે? જે ચલિત બીજાણુ છે તેના દ્વારા બીજાણુ સર્જન થાય છે. ઓકે. આ શેની વાત કરીએ આપણે? અલિંગી પ્રજનન. હવે આપણે વાત કરીએ થર્ડ, લિંગી પ્રજનન. ઓકે. લિંગી પ્રજનનની અંદર શું? લિંગી પ્રજનનના પણ પ્રકાર પડે છે. લિંગી પ્રજનનની અંદર એક છે સમજન્યુક, અસમજન્યુક અને આ છે અંડજન્યુક. અહીંયા સુધી ક્લિયર? તો કોને કહેવાય સમજન્યુક, કોને કહેવાય અસમજન્યુક અને કોને કહેવાય અંડજન્યુક? તો અહીંયા આપણે જોઈએ કે સમજન્યુક. સમજન્યુક એટલે શું? કે જે જન્યુઓ છે એ કેવા? સમાન કદના હોય. ઓકે. જે જન્યુઓ આપણને જોવા મળે છે કેવા હશે? સમાન કદના. અહીંયા અમુક ટાઈમ એવું બને જન્યુઓ છે એ કશા ધારી પણ હોઈ શકે, કશા વિહીન પણ હોઈ શકે. ક્લિયર અહીંયા સુધી? તો આવા એક્ઝામ્પલ જો આપણે યાદ કરવાના થાય તો આપણે ક્લોરેલા છે, ક્લેમિડોમોનાસ છે, સ્પાઇરોગાયરા છે. આપણે અહીંયા લખી શકીએ. ક્લિયર? પછી વાત કરીએ આપણે અસમજન્યુકની. અસમજન્યુક કોને કહેવાય? અસમજન્યુક કોને કહીએ છીએ? કે જ્યાં જન્યુઓ કેવા છે? અલગ અલગ, એટલે કે એનો આકાર અસમાન છે. ક્લિયર? એને શું કહીએ છીએ આપણે? અસમજન્યુક. હવે આવું તમને ક્યાં જોવા મળે છે? તો ક્લેમિડોમોનાસની ઘણી જાતિઓ એવી છે. હવે વાત કરીએ આપણે અંડજન્યુક. કોને કહેવાય? અંડજન્યુક. તો અંડજન્યુકની અંદર આપણે જોઈએ કે જે એક માદા, સમજો અહીંયા લખું છું, માદા જન્યુ હશે એ ખૂબ મોટા હશે અને અચલિત હશે. ઓકે. માદા જન્યુ છે ખૂબ મોટા છે અને કેવા છે? અચલિત હશે. જ્યારે નરજન્યુ
નાના હશે પણ કેવા હશે? ચલિત હશે. એને આપણે શું કહીએ છીએ? અંડજન્યુ. તો અહીંયા તમને ફિગરની અંદર આપેલું છે, આ ફિમેલ ગમેટ છે અને આ છે નાનું એવું મેલ ગમેટ. બરોબર. જે પહેલી ફિગર છે એ તમને ક્લેડોફોરાની આપેલી છે, આલ્ગી જ છે, એનું નામ છે ક્લેડોફોરા. અને જે આ બીજી ફિગર આપી છે ફ્યુકસની આપી છે. જુઓ, જે પહેલી ફિગર આપી છે શેની આપી છે? ફિમેલ ગમેટની છે. અને બીજી ફિગર આપણને મેલ ગમેટની અહીંયા આપેલી છે. તો અહીંયા જે ક્લેડોફોરા છે, ફ્યુકસ છે અને બીજી છે હ્યુમન બીંગ. ક્લેડોફોરા, ફ્યુકસ અને હ્યુમન બીંગ. તો એ જોઈએ. ન્યુક્લિયસ, ફ્લેજેલા એટલે કે ચલિત છે એ બતાવે છે. બરાબર. પછી અહીંયા બી તમને કીધી છે ફ્યુકસની. આ ફિમેલ ગમેટ છે એટલે આ મોટું છે ને એ. આ મેલ ગમેટ છે, એકદમ નાનું છે. ઓકે. પછી જે ત્રીજી ફિગર છે હ્યુમન બીંગની આપેલી છે, આ શું છે? ઓવમ છે, અંડજન્યુ એટલે કે માદા પ્રજનન, માદાજન્યુ છે. અને આ જે છે એ શું છે? સ્પર્મ છે. ઓકે. તો અહીંયા હ્યુમન બીંગની તો આ બધા શું છે? અંડજન્યુ ઓ. ક્લિયર અહીંયા સુધી? હવે આપણે જોઈએ એક ન્યૂ. તો અહીંયા હવે આપણે શું ભણવાનું છે કે ભાઈ અંડજન્યુક વિશે તો વાત કરી લીધી. તો અંડજન્યુકના એક્ઝામ્પલ કયા કયા છે? વોલ્વોક્સ લઈ શકું, ફ્યુકસ લઈ શકું, કારા લઈ શકું. રાઈટ. વોલ્વોક્સ લઈશ, ફ્યુકસ લઈશ અને કારા લઈશ. તો હવે થોડીક એની ઉપયોગિતા વિશે પણ આપણે વાત કરી લઈએ. તો લીલની ઉપયોગિતા. લીલની ઉપયોગિતાની જો હું વાત કરું તો સૌથી વધુ CO2 નું સ્થાપન કરે છે. વનસ્પતિ સૃષ્ટિમાં સૌથી વધારે CO2 નું સ્થાપન કરતી હોય તો એ કોણ છે? લીલ છે. ઓકે. એટલે એનું મતલબ એમ કે ઓક્સિજન પણ વધારે પ્રમાણમાં પર્યાવરણમાં મુક્ત કરશે. કહી શકું ઓક્સિજન પણ પર્યાવરણમાં મુક્ત કરશે. આટલું આપણે ક્લિયર છે. ત્યારબાદ અમુક લીલ છે ખાદ્ય પદાર્થોમાં વપરાય છે. અમુક લીલ પોષણથી ભરપૂર હોય છે. આ બેની અંદર હું એક લીલ મૂકીશ, સ્પાઇરુલિના અને ક્લોરેલા. જે સ્પાઇરુલિના અને ક્લોરેલા છે આની અંદર પ્રોટીન કન્ટેન્ટ તમને 60% જોવા મળે છે. સ્પાઇરુલિના પછી સેકન્ડ નંબર આવે છે. આની અંદર પ્રોટીન કન્ટેન્ટ તમને 40 થી 50% જેટલું જોવા મળે છે. તો આટલું બધું પ્રોટીન કન્ટેન્ટ હોય છે. આ પ્રોટીન હવે આ સ્પાઇરુલિનાને કેવી રીતે લઈએ છીએ તો એના વિશે જો હું વાત કરું તો આને આપણે અમુક કેપ્સ્યુલ ફોર્મની અંદર લઈએ છીએ, મેડિસિન. પછી તમે અમુક જે પ્રોટીન પાવડર લેતા હોય, પ્રોટીન પાવડરની અંદર આ બે ઇન્ક્લુડ થાય જ છે. ઓકે. તો પ્રોટીન પાવડર માટે તમારા મસલ્સ જે છે એને એક્ટિવ વધારે કરવા માટે, મસલ્સ બનાવવા માટે આનો આપણે પાવડર ફોર્મની અંદર લઈએ છીએ. અધરવાઇઝ અમુક લોકો કેપ્સ્યુલ ફોર્મની અંદર લેતા હોય છે. તો સ્પાઇરુલિના અને ક્લોરેલા. ત્યારબાદ જો હું વાત કરું કે ભાઈ અમુક જે લીલ છે એ અમુક લીલને ખારા પાણીની લીલ તરીકે ઓળખાય છે. કેવી? ખારા પાણીની લીલ. કઈ કઈ લીલ છે એવી? ખારા પાણીની લીલ 70% જેટલી હોય છે. 70% જેટલી જાતિઓ ખારા પાણીની લીલની જ આપણને જોવા મળે છે. તો પોરફાયરા,
પોરફાયરા. ત્યારબાદ આપણે અહીંયા લઈએ કે લેમિનારિયા, સરગાઝમ, લેમિનારિયા અને સરગાઝમ. ક્લિયર અહીંયા સુધી? ત્યારબાદ જો હું વાત કરું કે જે અમુક લીલ છે એ અમુક લીલની અંદર જેલિડિયમ ગ્રેસિનોરિયા, જેલિડિયમ ગ્રેસિનોરિયાના લીધે શું થાય છે, અગાર અગાર બને છે. હવે એ અગાર અગારનો ક્યાં ઉપયોગ થાય છે, પહેલાં તો નામ લખી લઈએ આપણે. જેલિડિયમ ગ્રેસિલારિયા. આ લીલ શાના માટે વપરાય છે? અગાર અગાર માટે વપરાય છે. અગાર અગારનો ઉપયોગ ક્યાં આપણને જોવા મળે છે? તો અગાર અગાર આપણે સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ માટે, પછી આઈસ્ક્રીમ કે કોઈ ખાદ્ય પદાર્થ છે જે જેલી જેવું સ્ટ્રક્ચર ફોર્મ થાય છે, સોફ્ટનેસ, એના માટે. ક્લિયર અહીંયા સુધી? ત્યારબાદ જે અમુક લીલ છે બદામી કે રાતી લીલ, અમુક લીલોની અંદર આપણને રેડ કલર જોવા મળે છે, અમુક બ્રાઉન કલર જોવા મળે છે. તો એવું કેમ થાય છે? અમુક લીલ રાતી કે બદામી કલરની હોય છે. આવું કેમ થાય છે? કેમ કે એની અંદર હાઇડ્રોક્લોરાઇન નું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે. ઓકે, એની અંદર શેનું પ્રમાણ વધારે હોય છે? હાઇડ્રોક્લોરાઇડ્સનું પ્રમાણ. હાઇડ્રોક્લોરાઇડ્સનું પ્રમાણ વધારે હોવાના લીધે રાતી કે બદામી દેખાય છે. ક્યારેક એવું બની શકે કે રાતી કે બદામી હોવા પાછળના રીઝન છે રંજક દ્રવ્યો. ક્લિયર અહીંયા સુધી? રંજક દ્રવ્યો છે એના લીધે પણ, એટલે અમુકમાં ક્લોરોફિલ એ વધારે હોય, બી વધારે હોય, સી વધારે હોય, ઝેન્થોફિલ વધારે હોય, અથવા આપણે કેરોટીનોઇડ્સ વધારે હોય, તો એ પ્રમાણે આપણને રંજક દ્રવ્યોના આધારે પણ એના કલર છે આપણને અલગ અલગ જોવા મળે છે. તો હવે એકવાર જોઈ લઈએ કે લીલના પ્રકાર કયા કયા પ્રકારના છે. તો અહીંયા મારો અત્યારનો પોઈન્ટ છે લીલના પ્રકારો. ચાર પ્રકારની હોય છે. એક છે ફિયોફાઇસી. કઈ? ફિયોફાઇસી, ક્લોરોફાઇસી, ક્રિસોફાઇસી અને પછી છે રોડોફાઇસી. ફિયોફાઇસીની જો વાત કરું તો એને કથ્થઈ લીલ છે કહેવામાં આવે છે. કેવી કહેવામાં આવે છે? કથ્થઈ લીલ. તો આની અંદર લખું તો જે ઓક્ટોકાર્પન છે, ઓક્ટોકાર્પન અને સરગાસમ. ઓકે, પછી ક્લોરોફાઇસિલ, આ લીલી લીલ કહેવાય છે. આની અંદર ક્લોરેલા, સ્પાઇરોગાયરા, વોલ્વોક્સ, એસિટોબ્યુટેરિયમ, આવી અલગ અલગ લીલ આવેલી હોય છે. આ લીલી લીલ છે. પછી આ કેવા કલરની છે? આ નારંગી કલરની લીલ છે, નારંગી લીલ, ક્રિસોફાઇસી. હવે વાત કરીએ રોડોફાઇસી. રોડોફાઇસીનો કલર કેવો હોય છે? રોડોફાઇસીનો લાલ લીલ હોય છે. લાલ લીલની અંદર એની અંદર જે જોઈએ લાલ લીલ, આની અંદર પોરફાયરા, બેટ્રી સ્ટ્રેકમ,
આ બે લીલનો સમાવેશ કરવામાં આવે છે. એના રંજક દ્રવ્યોના આધારે એના પ્રકાર પડ્યા છે, એ તમારે ખાસ યાદ રાખવાનું છે. લીલના પ્રકાર જોઈ લો, ફિયોફાઇસી, ક્લોરોફાઇસી, ક્રિસોફાઇસી અને રોડોફાઇસી. એમાંથી આપણે કયા કયા પ્રકાર ભણવાના છીએ એ કહી દઉં. એક તો આ ફિયોફાઇસી, ક્લોરોફાઇસી અને રોડોફાઇસી. ઓકે, અહીંયા સુધી ક્લિયર છે? ફરીથી એકવાર આપણે આખું જોઈ લઈએ કે લીલ એક કોષી પણ હોઈ શકે અને બહુકોષી પણ હોઈ શકે. સરળ એની દેહ રચના છે. લીલના અભ્યાસને આપણે શું કહીએ છીએ? લીલ વિજ્ઞાન કહીએ છીએ. અને જે લીલ વિજ્ઞાન છે એને ફાઇકોલોજી કહેવામાં આવે છે. લીલ શબ્દ કોણે આપ્યો? કાર્લ લિન્યસે આપ્યો. લીલ વિજ્ઞાનના પિતા કોણ હતા? ફ્રીચ નામના સાયન્ટિસ્ટ હતા. ફ્રીચ નામના સાયન્ટિસ્ટે શું આપ્યું? એક પુસ્તક આપ્યું. એ પુસ્તકની અંદર લીલની રચના અને એના પ્રજનન વિશેની વાત કરેલી હતી. જે આપણા ભારતીય વિજ્ઞાન લીલ વિજ્ઞાનના પિતા છે એનું નામ છે પ્રોફેસર MOP આયંબર. લીલનું નિવાસસ્થાન કઈ કઈ જગ્યાએ છે? તો દરિયાઈ પાણીની અંદર પણ હોય છે, મીઠા પાણીની અંદર પણ જોવા આપણને મળે છે, જમીનો પર જોવા મળે, ખડકો પર જોવા મળે, અમુક પ્રાણીઓ ઉપર જોવા મળે છે. હવે અમુક છે એ ફૂગ સાથે સહજીવન ગાળે છે પોતાનું, એને આપણે શું કહીએ છીએ? લાઇકેન. ક્લિયર અહીંયા સુધી? ત્યારબાદ આપણે વાત કરીએ કે એની દેહ રચના. લીલની દેહ રચના કેવી છે? એક કોષીય છે, બહુકોષીય પણ હોઈ શકે. હરિતદ્રવ્ય ધરાવે છે, રંજક કણો A, B અને C, D, ઝેન્થોફિલ, ક્લોરોફિલ A, B. ત્યારબાદ છે એની અંદર ફાઇકોમાઇસિન, ફાઇકોબિલિન્સ, ફાઇકોઇરિથ્રિન. આ બધા જ જે રંજક દ્રવ્યો છે એના લીધે એના કલર અલગ અલગ આવે છે. અમુક છે ગોલ્ડન આલ્ગી કહેવાય છે, અમુક બ્રાઉન આલ્ગી કહેવાય છે, રેડ આલ્ગી કહેવાય છે. આ રીઝનના લીધે જેના કલર અલગ અલગ હોય છે. લીલના સ્વરૂપોની જો વાત કરીએ તો એનું લીલનું સ્વરૂપ છે પરિવર્તનશીલ હોય છે, પરિસ્થિતિકીય નિર્માણ થાય છે. ક્લેમિડોમોનાસ છે, સૂક્ષ્મ એક કોષીય છે, વોલ્વોક્સ છે, વસાહતી છે, સ્પાઇરોગાયરા તકતી જેવી તંતુમય છે. અહીંયા સુધી ક્લિયર? હવે આપણે લીલનું પ્રજનન જોઈએ. લીલના પ્રજનનની અંદર બે અલગ અલગ પ્રકાર પડે છે. વાનસ્પતિક છે, અલિંગી છે અને લિંગી છે. વાનસ્પતિક શેના દ્વારા થાય છે? અવખંડન દ્વારા થાય છે. જે અલિંગી પ્રજનન છે ચલિત બીજાણુ અથવા કશાધારી હોય છે, બીજાણુઓ નિર્માણના લીધે થાય છે. અને અમુક છે અચલિત પણ તમને જોવા મળશે. પછી થાય છે લિંગી પ્રજનન. લિંગી પ્રજનનની અંદર પણ એના જન્યુઓ છે એના ભિન્નતાના લીધે એના અલગ અલગ પ્રકાર આપવામાં આવ્યા છે. તો કયા કયા પ્રકાર છે? સમજન્યુ છે, જે વિષમજન્યુ છે, અંડજન્યુ છે. એના સમજન્યુ હોય તો એની રચના અને એનું કદ છે એ કેવું હોય છે? એક સરખું હોય છે. અલગ હોય તો અસમાન હોય છે. જ્યારે અંડજન્યુની અંદર એક મોટું હશે, એક નાનું હશે. તો મોટું મોસ્ટ પ્રોબેબલ કયું જોવા મળે છે? માદા જોવા મળે છે, જે કેવી છે? અચલિત છે. જ્યારે આપણને જે નાનું છે શું જોવા મળે છે? મેલ ગમેટ્સ જોવા મળે છે, એટલે કે નરજન્યુ જોવા મળે છે. જે કેવા છે? જે નાના છે અને કેવા છે? ચલિત છે. ત્યારબાદ આપણે વાત કરીએ એની ઉપયોગિતાની આપણે શું વાત કરી કે ભાઈ લીલ છે એ આખા આપણે વિશ્વવ્યાપી તરીકે જોઈએ તો વનસ્પતિની અંદર જે લીલ છે એ લીલની સૌથી વધારે આપણને એની વસાહત જોવા મળે છે. એના લીધે એ CO2 નું કન્ઝ્યુમ એટલે કે એનું જે ફિક્સેશન છે, સ્થાપન છે એ વધારે કરશે અને ઓક્સિજન છે મુક્ત કરશે. તો આપણે લીલના લીધે આપણે ઓક્સિજનનું પ્રમાણ પણ વધે છે એમ તમે કહી શકો. જે અમુક લીલ છે ખારા પાણીની જે લીલ છે 70% જેટલી જાતિઓ શેની છે? ખારા પાણીની જ છે. ઓકે, તો એ જે લીલ છે એના નામ તમને થોડાક આપ્યા છે, પોર્ફાયરા, લેમિનારિયા અને સરગાસમ. જે જેલિડિયમ ગ્રેસિલોરિયા છે, જેલિડિયમ ગ્રેસિલોરિયાના લીધે શું થતું હતું? તો જેલી જેવું સ્ટ્રક્ચર બનતું હતું. એનો અગાર અગાર બનાવવામાં ઉપયોગ થાય છે. અગાર અગારનો ઉપયોગ ક્યાં થાય છે? કે સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ કરવા માટે થાય છે અને એનો આઈસ્ક્રીમ બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે કે જેલી જેવું આપણને દ્રવ્ય એમાંથી મળી રહે છે. ઓકે, ત્યારબાદ આપણે જે અમુક જે લીલ છે એની વાત કરી કે એનો કલર કેમ આવો છે, તો એ લીલનો કલરની પાછળનું એક જે ક્લોરાઇડ છે એ વધારે એની અંદર કન્ટેન્ટ હોય છે. એટલા માટે એનો કલર છે એ કેવો છે? વધારે આપણને અલગ અલગ કલરમાં જોવા મળે છે. રાતી છે, બ્રાઉન છે એ કલરમાં, અને એના રંજક દ્રવ્યો પણ એની માટે આધારિત છે. ત્યારબાદ આપણે લીલના પ્રકાર જોયા તો ક્લોરોફાઇસી, ક્રિસોફાઇસી અને ત્યારબાદ આપણે લાસ્ટ કયો પ્રકાર જોયો? રોડોફાઇસી. તો આ પ્રકાર આપણે બધા ડિટેલની અંદર ભણવાના છે. આપણે જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચાલુ કરશું. થેન્ક યુ.